હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે શ્રીફળમાંથી એકદમ ઝડપથી તૈયાર થાય તેવો પ્રસાદ બનાવીશું, જે તમે માતાજીને ધરાવી શકો છો। અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અહીં મેં લીલું નાળિયેર લીધું છે, તેને ધોઈને આ રીતે સાફ કરી લીધું છે। હવે આપણે નાળિયેરને છીણી લઈશું। તો અત્યારે હું છાલ સાથે જ છીણી રહી છું, પણ જો તમને ગમે તો તમે છાલ કાઢીને પણ તેનું છીણ કરી શકો છો। અને આ રીતે છીણ થોડું મોટું રહે એ રીતનું છીણવાનું છે। તો ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર આ પ્રસાદ તમે માત્ર 5 મિનિટમાં જ તૈયાર કરી શકો છો। હવે અહીં મેં પાન લીધા છે 2, આ કલકત્તી પાન છે। તો આ પાનની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે અને પાન સાઇઝમાં મોટા પણ હોય છે, એટલે મેં અત્યારે 2 નંગ લીધા છે। તો જો તમારી પાસે રેગ્યુલર પાન હોય તો એ 3 થી 4 નંગ લઈ લેવાના, જેથી પ્રસાદની ફ્લેવર એકદમ સરસ આવે। અને હવે પાનને આ રીતે કટ કરીને નાખીશું। તો આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાના છે। પાનથી પ્રસાદની ફ્લેવર બહુ જ સરસ આવે છે, એટલે આ ચોક્કસથી લેવાના છે। પાનને થોડા આ રીતે છૂટા પાડીને પછી નાળિયેર સાથે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। હવે તેમાં તૂટી ફ્રૂટી નાખીશું। તો અહીં મેં 2 મોટી ચમચી તૂટી ફ્રૂટી લીધી છે, એ લઈ લેશું। અને સાથે જ 1 મોટી ચમચી ચેરી લઈશું। તો ચેરીને મેં આ રીતે કાપી લીધી છે। તો ચેરી ઓપ્શનલ છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો ચોક્કસથી નાખજો। અને તૂટી ફ્રૂટી અને ચેરીને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। અને લાસ્ટમાં તેમાં ગળપણ ઉમેરીશું। તો અહીં મેં 2 ચમચી ખાંડ લીધી છે, અને ખાંડને આ રીતે આખી જ લેવાની છે, એનો ટેસ્ટ પ્રસાદીમાં સરસ આવે છે। અને એને પણ સરસ મિક્સ કરી લઈશું। તો શ્રીફળ પણ થોડું સ્વીટ હોય છે, અને સાથે આપણે તૂટી ફ્રૂટી અને ચેરી પણ લીધી છે, એટલે ખાંડનું પ્રમાણ એ રીતે એડજસ્ટ કરી લેવાનું છે। અહીં બધું જ પ્રોપર મિક્સ થઈ ગયું છે, અને માતાજીને ધરાવી શકાય તેવો એકદમ ઝડપથી બનતો શ્રીફળનો પ્રસાદ તૈયાર છે। તો આ નવરાત્રિમાં તમે પણ આ પ્રસાદ તમારા ઘરે ટ્રાય કરજો। અને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં ચોક્કસથી જણાવજો। સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો।